પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ અંતર્ગત બિઝનેસ મધાતાઓને સંબોધન કર્યું હતું। તેમણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો ઉલ્લેખ કરતા સરકારે કયા પ્રકારે વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય અને પૈસાની બચત કરી છે તે અંગે બિઝનેસ મધાતાઓને માહિતીગાર કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ અંતર્ગત ઉપસ્થિત બિઝનેસ મધાતાઓને સંબોધન કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે કરેલી બચત અંગે વાત કરતા સરકારે વ્યવસ્થામાં પારદર્શિતા લાવી કયા પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય અને પૈસાની બચત કરી છે તે અંગે સંબોધન કરતા કોંગ્રેસના શાસનકાળમાં કાગળ ઉપર રહેલા 10 કરોડ ફરજી લાભાર્થીઓ તેમની સરકારે હટાવ્યા હોવાનું જણાવ્યું હતું। તેમણે ઉપસ્થિત મતદાતાઓને સરકારની યોજનાઓના ખરા લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી માધ્યમથી થયેલા લાભ અંગે માહિતીગાર કર્યા હતા। सरकार ने व्यवस्था में पारदर्शिता लाकर टेक्नोलॉजी का इस्तेमाल करके भी देश के पैसे बचाए हैं। आप कल्पना कर सकते हैं, हमारे यहां कांग्रेस सरकार के समय से कागजों में, आप ये सुनकर के हैरान हो जाओगे, कागजों में 10 करोड़ ऐसे नाम चले आ रहे थे जो फर्जी लाभार्थी थे, ऐसे लाभार्थी जिनका जन्म नहीं हुआ था, ऐसे विधवाएं थी जो बेटी के भी पैदा ही नहीं हुई थी। 10 करोड़, हमने ऐसे 10 करोड़ फर्जी नामों को कागजों से हटाया। हमने डायरेक्ट बेनिफिट ट्रांसफर स्कीम शुरू की, हमने पैसे की लीकेज रोकी। एक प्रधानमंत्री कह के गए थे 1 रुपया निकलता है तो 15 पैसा पहुंचता है। हमने डायरेक्ट ट्रांसफर किए, 1 रुपया निकलता है 100 पैसे पहुंचते हैं, 99 भी नहीं। ये डायरेक्ट बेनिफिट ट्रांसफर स्कीम का परिणाम यह हुआ है, देश के करीब 3 लाख करोड़ रुपए गलत हाथों में जाने से बचे हैं। વર્ષ 2014 में एनडीएની બહુમતથી બનેલી સરકારે વ્યવસ્થામાં પારદર્શિતા સાથે કાર્ય માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો, જે બાદ એક દશકમાં 10 કરોડ ફરજી લાભાર્થીઓ શોધી કાઢી હટાવાયા હતા, જેથી ખરા લાભાર્થીઓ સુધી તેમનો હક પહોંચાડવામાં સરકાર સફળ રહી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ અંતર્ગત સંબોધન કરતા સરકારી સંસ્થાઓમાં જરૂરી ખરીદી પર પારદર્શિતા લાવવા સરકારના જીએમ પોર્ટલથી સમય બચત સાથે ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ હોવાનું જણાવ્યું હતું। ઘણા લોકો સપ્લાયર બન્યા હોવાથી સરકારે 65,000 કરોડ રૂપિયાની બચત થઈ છે તેમ જણાવ્યું હતું। સાથે સ્વચ્છતા અભિયાન પર હસતા લોકોને પણ ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટના પ્લેટફોર્મ પરથી જવાબ આપ્યો હતો। जिस स्वच्छता अभियान का कुछ लोग मजाक उड़ाते हैं, ये देश का प्राइम मिनिस्टर स्वच्छता की बातें करता रहता है। स्वच्छता अभियान के तहत हमने सरकारी इमारतों में जो सफाई का मैं काम करवाया, उसमें से जो कबाड़ निकला वो बेच करके मैं 1100 करोड़ रुपया कमाया हूं। और साथियों, हमने अपनी योजनाओं को भी ऐसे बनाया कि देश के नागरिकों के पैसे बचे। आज जल जीवन मिशन की वजह से गरीबों को पीने का शुद्ध पानी मिलना संभव हुआ। इस वजह से बीमारी पर होने वाला उनका खर्च कम हुआ है। आयुष्मान भारत ने देश के गरीब के 1 लाख करोड़ रुपए खर्च होने से बचाए हैं और उसका उपचार हुआ है। पीएम जन औषधि केंद्र पर 80% डिस्काउंट, और हमारे देश में डिस्काउंट की एक ताकत होती है। कितना ही बढ़िया स्टोर हो, कितना ही बढ़िया माल हो, बगल वाला 10% डिस्काउंट लिखे तो सारी महिलाएं वहां चली जाएगी। 80% डिस्काउंट से हम देश के मध्यम वर्ग और गरीब परिवारों को दवाई देते हैं जन औषधि केंद्र में, और उससे जिन्होंने वहां से दवाई खरीदी है उनके 30,000 करोड़ रुपए बचे हैं। એક દશકમાં બહુઆયામી પરિવર્તન દિશા તરફ વ્યવસ્થાપન કરવાની વિવિધ ક્ષેત્રે લીકેજિંગને દૂર કરવામાં સરકાર સફળ રહી છે,
જેથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખરા લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત થઈ છે. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.